હમણાં અમારા ગામડામાં 11ના દિવસે જુગારીઓ જુગાર રમતા હતા. તે એ પોલીસવાળાને બાતમી મળી કે ભાઈ ફલાણા ભાઈની વાડીએ ફલાણી જગ્યાએ જુગાર, કારણ કે જુગાર રમતા હોય ને ત્યાં પાસે એને બાતમીદાર હોય પોલીસવાળાને ખબર બધાય. તે એને ખબર આવી કે ભાઈ ફલાણા ભાઈની વાડીએ જુગાર રમે 6-7 જણા. તે સાહેબ ને 3-4 પોલીસવાળાને તૈયાર થઈને નીકળ્યા કે હિમાડે જુગાર રમે, હાલો. ગયા ત્યાં પછી ન્યાય છે જીપ એને સાઈડમાં મૂકવી પડે બીજા દૂર. આ ઘી એટલા માટે મૂકવી પડે, ઓલા પાસે જીપ દેખી જાય ને ભાળી ગયા હોય ને એમ તો પાછા એ ભાઈ ગયેલો અટકા હોય. એટલે જીપ દેખી જાય તો એ પાછા ઓલા સટકી જાય એમ. એટલે જીપ વાયડાટી મૂકીને સાહેબને બધા થોડે બધે હાલીને ગયા ને ઓલા ભાળી ગયા. તે 3-4 જણા પકડાઈ જાય. કાઠલો ચાલીને સાહેબને બધા લાવતા હતા જીપમાં. તો ઓલા 2 જણા બીજા ભાગી ગયા હતા ને એમાંથી એક જણો જીપની અંદર બેઠો. તો સાહેબ કે કાયલા તું તો કે ભાગી ગયો છો ને? તો ઓલો કે સાહેબ કે હું ભાગીને ક્યાં જાવી, કે કાનૂનનો હક સાહેબ કેટલા લાંબા, કે તમારથી કે ભાગીને જાવું ક્યાં અમારે એમ. તો કે કા તું કે અંદર આવીને બેસી ગયો. સાહેબ કે હું કે સમજીને અંદર આવીને બેસી ગયો, કે ગયા વખતે કે તમે અમને લઈ ગયા હતા ત્યારે કે જીપમાં બેસવાની જગ્યા નહોતી મળી. આ બધાને કે અંદર ભરાવા મને કે વાકો વાળી, હું કે વાકો ઠેક પોલીસ સ્ટેશન સુધી ગયો કે રોદામાં કે થડીંગ એક બાજુ કે માથું ભટકાતું જાય, એક બાજુ કઈડ ભટકાતી જાય. આમ કે તમારા દંડા ખાવાથી કે અમને બીક ન લાગે, એમ ન મરી જાય. પણ કે આ કે ઈંગલું ફટકાય ને કે થડીંગ કે મૂંઢ માર વાગે ને કે વાગે બળી કે બામ લગાડીને તોય કે હારા નથી થતા, કે તોય કે 8-8 દી દુખે. એટલે કે હું સમજીને બેસી જોઈ કે સાહેબને કે